हेलो फ्रेंड्स, केम छो मजामां? आपનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત એજ્યુકેશનમાં। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 12 અંગ્રેજીનું ઓગસ્ટ મહિનાની એકમ કસોટી એટલે કે યુનિટ ટેસ્ટ નંબર 2 નું સોલ્યુશન। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ સોલ્યુશન। તો સૌથી પહેલું છે ટ્રુ ઓર ફોલ્સ। વર્લ્ડ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન ન્યુયોર્ક, તો જવાબ આવશે ફોલ્સ, સાચો જવાબ છે શિકાગો। ઓકે, ત્યારબાદ યોર ઇમોશન્સ હેવ બેર ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, તો જવાબ આવશે ટ્રુ। ત્યારબાદ ગેટ આઉટ ઇન નેચર એન્ડ વોક, તો જવાબ આવશે ટ્રુ। ત્યારબાદ છે નિયરેસ્ટ મિનિંગ, તો વર્ચ્યુઓસોમાં આવશે એક્સેપ્શનલ, સીઝડમાં આવશે સ્ટોપ્ડ, રેશનલમાં આવશે લોજિકલ। ઓકે, ત્યારબાદ છે ફંક્શન, તો શોઈંગ રિઝલ્ટ, એક્સપ્રેસિંગ પર્પઝ ને એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, તો આ ત્રણ ફંક્શન બોર્ડની એક્ઝામ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે। તો સૌથી પહેલાં સી વર્ક્સ વેરી હાર્ડ સો ધેટ આવ્યું માટે એક્સપ્રેસિંગ પર્પઝ। ત્યારબાદ ઇન્સ્પાઇટ ઓફ હીઝ બિંગ સ્ટ્રોંગ, બરોબર, હી કેન નોટ વિન ધ ગેમ, તો આવશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ। ત્યારબાદ વિપુલ વોઝ ટુ સ્લો ટુ આવ્યું મતલબ શોઈંગ રિઝલ્ટ। તો આ ત્રણ ફંક્શન તૈયાર કરી લેજો, એક્ઝામ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, ઓકે, બોર્ડની એક્ઝામ માટે। ત્યારબાદ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, તો જો અહીંયા પણ ફંક્શન આપેલું છે એ પ્રમાણે તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે। તો મધર, વોટ વુડ યુ લાઇક ટુ હેવ ફોર બ્રેકફાસ્ટ, તો અલ્ટરનેટિવ ચોઇસ છે મતલબ ચોઇસ આવશે, ઓકે, તો શું આવશે? આઈ વુડ લાઇક ટુ હેવ અ હોટ બ્રેકફાસ્ટ, તો આમાં તો કોઈ ચોઇસ છે નહીં। ત્યારબાદ બીમાં જોઈએ, આઈ વુડ લાઇક ટુ હેવ આઈધર બ્રેડ બટર ઓર ટોસ્ટ, મતલબ આમાં ચોઇસ છે માટે જવાબ શું આવશે? બી। ત્યારબાદ રીના, હાઉ ડઝ સી સ્પીક ઇંગ્લિશ, તો અહીં સોવિંગ સપોઝિશન છે, તો જવાબ આવશે સી સ્પીક્સ ઇંગ્લિશ એઝ ઇફ સી વેર અ યુરોપિયન। ઓકે, અહીંયા સી ઇઝ છે પણ અહીંયા સી વેર આવે, ઓકે, એઝ ઇફમાં, એટલે જવાબ આવશે સી। ત્યારબાદ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ ફ્રેઝ એઝ આન્સર। વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ, તો જો હિઝ લવ ફોર ટ્રેન્સ છે તો એ તમારા જે આન્સર હોય, ક્વેશ્ચન હોય, એ ક્વેશ્ચનમાં એ શબ્દનો ઉપયોગ થાય નહીં, તો એવું કયું છે? તો બી છે, ઓકે। તો વોટ ડીડ વોલ્ટ નેવર લોઝ, ઓકે। ત્યારબાદ એરર ઇઝ કોમન પ્રોબ્લેમ, બરાબર, તો જો એરર ઇઝ કોમન પ્રોબ્લેમ તો વોટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ, તો જવાબ આવશે સી। ત્યારબાદ છે સેક્શન બી, જેમાં ફકરામાંથી ક્વેશ્ચન આન્સર લખવાના છે। તો સૌથી પહેલું છે વોટ વોઝ વોલ્ટ કેરિંગ, તો વોલ્ટ વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ ધેટ કન્ટેન્ડ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ। ત્યારબાદ હાઉ ડીડ વોલ્ટ સ્ટાર્ટ હિઝ બિઝનેસ, તો વોલ્ટ સ્ટાર્ટેડ હિઝ બિઝનેસ બાય બોરોઈંગ, ઓકે, જો આ બોરો કરે છે $500 ત્યાંથી એણે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો અને શું કર્યું હતું? પહેલી કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ બનાવી હતી। ત્યારબાદ રાઇટ સિમિલર મિનિંગ ઓફ ધ વર્ડ સ્ટમક, તો અહીંયા જવાબ આવશે બેલી, ઓકે। ત્યારબાદ વોટ શુડ વન ડુ ટુ ક્રિએટ એનર્જી, ઓકે, તો વોટ શુડ વન ટુ ડુ ક્રિએટ એનર્જી, તો રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી। ત્યારબાદ વોટ આર ક્લોઝલી રિલેટેડ, હાઉ ડુ ધે વર્ક, તો જો શું ક્લોઝલી રિલેટેડ છે? તો માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, ઓકે, તો એ કેવી રીતે કામ કરે? તો જો એ હંમેશા જોડે કામ કરશે, બરાબર। હાઉ ડુ ધે વર્ક, તો ધે વર્ક ઓલવેઝ ટુગેધર। ત્યારબાદ વોટ ડુ યુ મીન બાય મેન્ટલ એબિલિટીઝ, તો મેન્ટલ એબિલિટીઝ એટલે શું થશે? તો મેન્ટલ એબિલિટીઝ મીન્સ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી, ઓકે। ત્યારબાદ સેક્શન સી છે, સ્ટેન્ઝામાંથી તમારે આન્સર આપવાના છે। વોટ વોઝ ધ પોએટ, તો પોએટ કોણ હતા? તો પોએટ વોઝ, શું આવશે આમાં બોલો? આનો આન્સર તમે આપો, ઓકે, જોઈએ ચલો કેટલાનો સાચો પડે છે। વોટ ડીડ ધ પોએટ ડિસાઇડેડ ટુ બી, તો ધ પોએટ ડિસાઇડેડ ટુ બી, ઓકે, શું આવશે આમાં? જો આ રહ્યું છે ધ સ્વર્ડ મેકર, શું આવશે? આઈ હેવ સીઝ ટુ બી અ સ્વર્ડ મેકર, ઓકે। ત્યારબાદ ગીવ ટુ પેર ઓફ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ સ્ટેન્જા, રાઇમિંગ વર્ડ્સ તમારે આપવાના છે, તો લોર્ડ સ્વર્ડ, ઓકે, ત્યારબાદ ગોન સોન, ઓકે, તો આ થઈ ગયો જવાબ। ત્યારબાદ છે રાઇટ શોર્ટ નોટ, તો શોર્ટ નોટ લખવાની છે તમારે જાતે, ઓકે। તો મિત્રો આઈ હોપ કે તમને આ વિડીયો મદદરૂપ થયો હશે અને તમે સારી રીતે પછી પેપર સોલ્યુશન એટલે કે પેપરના આન્સર તમે લખશો।
તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.